કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ટોપિક મનોવિજ્ઞાનનો આવેગ, બરોબર. આવેગના અંદરથી મિત્રો તમારી પરીક્ષાના અંદર 2 થી 3 ગુણના અંદર ક્વેશ્ચન પૂછાશે. અને તમને ખબર છે, આપણે જેટલા પણ ટાટ એસ અને ટાટ એચએસ માટે વિડીયો બનાવ્યા છે એ બધા તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે એ દરેક ટોપિક ઉપર વિડીયો બનાવેલા છે. તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ટોપિક આવેગ, જે મનોવિજ્ઞાનનો ટોપિક છે, અને આના એમસીક્યુ મિત્રો આપણે સારા એવા ભણીશું મિત્રો, જેના અંદર દરેક વસ્તુ આના અંદર આવી જશે અને 2 થી 3 ગુણના અંદર તમારી ટાટની પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન આવશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગને અંગ્રેજીમાં શું કહે છે. તો આવેગને અંગ્રેજીના અંદર મિત્રો ઇમોશન કહેવાય. શું કહેવાય? ઇમોશન કહેવામાં આવે છે આવેગને અંગ્રેજીમાં. હવે બીજા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ઇમોશન શબ્દ જે લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. તો જો મિત્રો, આ ઇમોશન શબ્દ જે છે ને એ અંગ્રેજી છે, બરોબર. બાકી લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો આ શબ્દ છે? ઇમોવર. યાદ રાખી લેજો, ઇમોવર. આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે, ઇમોવર. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇમોવરનો અર્થ શું થાય છે. તો ઇમોવરનો અર્થ થાય છે મિત્રો ક્ષુબ્ધ થવું કે ખળભળાટ. યાદ રાખી લેજો, ઇમોવરનો અર્થ શું થાય છે મિત્રો? ક્ષુબ્ધ થવું કે ખળભળાટ. આવા પણ ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે અને ટાટની પરીક્ષાના અંદર આના અંદરથી 2 થી 3 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા, બરોબર. આ વ્યાખ્યા આપી છે મિત્રો આવેગની. આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? વુડવર્થ અને માર્ક વિશે આપેલી છે, બરોબર. વુડવર્થ અને માર્ક વિશે મિત્રો આવેગની આ વ્યાખ્યા આપી છે, જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ. આવેગ એટલે ચેતાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા, બરોબર. આ વ્યાખ્યા છે મિત્રો આવેગની. આવેગ એટલે ચેતાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા. આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? લિન્ડસે આપેલી છે. કોને આપી છે? લિન્ડસે. યાદ રાખી લેજો, આજે આવેગની 2 વ્યાખ્યાઓ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ માટે અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે. તો લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, બરોબર. અને ઇમોશન જે ભાષા ઉપરથી ઉતરી આવે છે ને, લેટિન ભાષાનો કયો શબ્દ છે? ઇમોવર છે. યાદ રાખી લેજો, અગાઉ આપણે પ્રશ્ન સમજી લીધો. હવે 7મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આવેગના પ્રકાર જણાવો. તો આવેગના 2 પ્રકારો છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર પૂછાશે. એક છે વિધાયક આવેગ અને બીજો છે મિત્રો નિષેધક આવેગ, બરોબર. યાદ રાખી લેજો, આવેગના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે વિધાયક આવેગ અને બીજો પ્રકાર જે છે મિત્રો એ નિષેધક આવેગ કહેવાય છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ આપણે કે વિધાયક આવેગમાં કેવા આવેગો આવતા હોય છે. જો વિધાયક આવેગ હોય છે ને, એના અંદર કેવા આવેગો આવે છે? તો હર્ષ, પ્રેમ, આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ. યાદ રાખી લેજો, હર્ષ, પ્રેમ, આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ. આ બધા જે છે ને એ વિધાયક આવેગના અંદર આવે છે. તો આના અંદરથી ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, બરોબર, કે નીચેના અંદરથી કયો વિધાયક આવેગ નથી. તો બરોબર 3 આપ્યા હોય ને, એક મિત્રો નિષેધક આપી દીધો હોય, બરોબર. તો આ બધું યાદ કરવું જરૂરી છે. આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો હવે 9મા નંબરનો આપણે પ્રશ્ન સમજીએ. હવે 9મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નિષેધક આવેગ કયા કયા હોય છે, બરોબર. નિષેધક આવેગમાં કયા આવેગ આવતા હોય છે? ક્રોધ, ભય, બીક, તિરસ્કાર અને વેરભાવના. આ બધા જે છે ને મિત્રો એ નિષેધક આવેગ તરીકે ઓળખાય છે, બરોબર. ક્રોધ, ભય, બીક, તિરસ્કાર અને વેરભાવના. તો આના અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે મિત્રો, બરોબર. તે આના અંદરથી નિષેધક આવેગ કયા નથી, બરોબર. તો આના અંદર 3 આપ્યા હોય મિત્રો નિષેધક આવેગ, બરોબર, અને 1 આપી દીધો હોય વિધાયક. તો આવા ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે આ બંને ક્વેશ્ચનના અંદરથી, બરોબર. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આવેગના 10 પ્રકારો કોણે આપ્યા છે. તો આવેગના 10 પ્રકારો મિત્રો ઇઝાર્ડે આપ્યા છે. કોને આપ્યા છે? ઇઝાર્ડે આપેલા છે આવેગના 10 પ્રકારો. તો જો આજનો આપણો જે આ ટોપિક છે આવેગ, જેના અંદર મિત્રો આપણે આ ક્વેશ્ચન લઈને આવ્યા છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારી ટાટની પરીક્ષાના અંદર આ બધા પ્રશ્નોના અંદરથી 2 થી 3 ગુણના અંદર 100% ક્વેશ્ચન પૂછાશે, કારણ કે ટોપિક આપેલો છે એટલા માટે. આ બધા પ્રશ્નોનું લેવલ તમને મિત્રો કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયો કે પ્લુટચિકે આવેગના કેટલા પ્રકાર આપ્યા છે. તો પ્લુટચિકે મિત્રો આવેગના કેટલા પ્રકાર આપ્યા છે? 8 પ્રકાર આપ્યા છે આવેગના પ્લુટચિકે, બરોબર, 8 પ્રકાર. હવે 12મા નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પણ પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે કોના અભ્યાસમાં જાણવા મળ્યું કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે. યાદ રાખજો, કોના અભ્યાસમાં જાણવા મળ્યું કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે. તો W.B. કેનન. યાદ રાખજો, W.B. કેનને મિત્રો અભ્યાસ કર્યો હતો. એના અંદર મિત્રો એમને જણાવ્યું કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે, બરોબર. જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે. આ કોને અભ્યાસ કર્યો છે આના ઉપર? W.B. કેનને. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આ નીચેના આ તમારે જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. તો 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે બુદ્ધિ આંક જેને આઈક્યુ કહેવાય છે એનો ખ્યાલ કોણે આપ્યો છે? તો વિલિયમ સ્ટર્ને આપેલો છે, બરોબર. આ બુદ્ધિ આંક જેને આઈક્યુ કહેવાય છે મિત્રો, બરોબર, એનો ખ્યાલ કોણે આપ્યો છે? વિલિયમ સ્ટર્ને આપેલો છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંવેગિક આંક, બરોબર, જેને ઇક્યુ કહેવાય છે, ઇમોશનલ કોશન્ટ કહેવાય છે, બરોબર, અંગ્રેજીના અંદર. અને જેનો સાંવેગિક આંકનો ખ્યાલ કોણે આપેલો છે? તો ડેનિયલ ગોલ્ડમેને આપ્યો છે મિત્રો. આ સાંવેગિક આંકનો ખ્યાલ, બરોબર, ડેનિયલ ગોલ્ડમેને આપ્યો છે. અને સાંવેગિક આંકને મિત્રો અંગ્રેજીના અંદર ઇમોશનલ કોશન્ટ કહેવાય છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શારીરિક આંકનો ખ્યાલ કોણે આપ્યો છે? તો હરલોકે આપ્યો છે, બરોબર. આ શારીરિક આંકનો કોશન્ટ કોણે આપ્યો છે મિત્રો? ખ્યાલ કોણે આપેલો છે? હરલોકે આપેલો છે. તો જો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, હું તમને જણાવી દઉં. તમને ખબર છે કે આપણે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે, બરોબર. હવે તમને ખબર છે કે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે જે આ સિરીઝ ચાલુ કરી છે વિડીયો, એના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. ડાયરેક્ટ ત્યાંથી બધા વિડીયો તમને મળી રહેશે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો. આના સિવાય મિત્રો આપણે આ બંને એજ્યુકેશન પેજ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની માહિતી મિત્રો આપણે આ બંને પેજ ઉપર આપીએ છીએ. એટલે આ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને તમે ફોલો કરી દેજો. હવે મહત્વની બાબત એ છે મિત્રો કે જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ને એના પણ 100% ફોલો કરી દેજો, કારણ કે એના અંદર જીકેની રીલ્સ આપણે બનાવી છે. જીકે જે તમારી પરીક્ષાના અંદર 15 થી 20 ગુણના અંદર પૂછાશે ટાટની પરીક્ષાના અંદર. પછી મનોવિજ્ઞાનના આપણે રીલ્સ બનાવીએ છીએ, બરોબર. શૈક્ષણિક મુદ્દાઓની આપણે રીલ્સો બનાવીએ છીએ. તો આ બધી જે રીલ્સો છે ને એ ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવી શકે છે. તો એ બધી રીલ્સ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને આ બંને એજ્યુકેશન પેજને મિત્રો ફોલો કરી દેજો. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રેરણાનો શ્રેણીક્રમ સિદ્ધાંત કોણે આપ્યો છે? જુઓ, પ્રેરણાનો શ્રેણીક્રમ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો અબ્રાહમ મેસ્લોએ મિત્રો આ પ્રેરણાનો શ્રેણીક્રમ સિદ્ધાંત આપેલો છે, બરોબર, અબ્રાહમ મેસ્લોએ. હવે 17મા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પૂછાયો હતો પરીક્ષાના અંદર કે મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે? જો મિત્રો પ્રશ્નને સમજો કે મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો હાઇપોથેલેમસ છે. શું છે? હાઇપોથેલેમસ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના મતે શારીરિક ફેરફાર એ આવેગનું કારણ છે, પરિણામ નહીં, બરોબર. યાદ રાખજો, કોનો મત એવો છે કે શારીરિક ફેરફાર એ આવેગનું કારણ છે, પરિણામ નહીં. આવું કોનો મત છે મિત્રો? તો જેમ્સ લેગનનો મત છે. યાદ રાખજો, જેમ્સ લેગનનો આવો મત છે કે શારીરિક ફેરફાર એ આવેગનું કારણ છે, પરિણામ નથી, બરોબર. આવું કોનો મત છે મિત્રો? જેમ્સ લેગનનો મત છે. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આવેગ અંગેનો દ્વિઘાતક સિદ્ધાંત કોણે આપ્યો છે? બરોબર, આવેગ અંગેનો દ્વિઘાતક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો સિંગર અને સાક્ટરે આપેલો છે, બરોબર. આ પણ 2023ની ટાટની પરીક્ષાના અંદર પૂછાયેલો છે. આવેગ અંગેનો દ્વિઘાતક સિદ્ધાંત કોણે આપ્યો છે? સિંગર અને સાક્ટરે આપેલો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિલિયમ જેમ્સ અને કાર્લ લેંગન, યાદ રાખજો મિત્રો, કાર્લ લેંગનના સિદ્ધાંત મુજબ આવેગ અનુભવનો ક્રમ કયો છે? બરોબર, આ ક્રમ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર. તો વિલિયમ જેમ્સ અને કાર્લ લેંગનના સિદ્ધાંત મુજબ આવેગ અનુભવનો ક્રમ કયો છે? તો પહેલું આવશે મિત્રો ઉદ્દીપક આવે છે, પછી આવે છે શારીરિક પ્રતિક્રિયા, પછી આવેગજન્ય આવે છે અને પછી આવે છે અનુભવ. યાદ રાખી લે, પરીક્ષાના અંદર આ પૂછાશે, બરોબર. તો ઉદ્દીપક અને શારીરિક પ્રતિક્રિયા બંને સાથે છે મિત્રો, ભેગું છે. પછી આવેગજન્ય, પછી આવે છે અનુભવ. તો આટલું યાદ રાખી લેજો.
હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેનન બાર્ડના, યાદ રાખજો મિત્રો, કેનન બાર્ડના સિદ્ધાંત અનુસાર આવેગજન્ય અનુભવ અને શારીરિક પ્રતિચારો વચ્ચેનો સંબંધ કેવો છે? બરોબર, પ્રશ્નને એકવાર સમજી લો મિત્રો કે કેનન બાર્ડના સિદ્ધાંત અનુસાર આવેગજન્ય અનુભવ અને શારીરિક પ્રતિક્રિયાઓ વચ્ચેનો સંબંધ કેવો છે? તો આવેગજન્ય અનુભવ અને શારીરિક પ્રતિક્રિયાઓ એકસાથે થાય છે. યાદ રાખી લેજો મિત્રો, આવેગજન્ય અનુભવ અને શારીરિક પ્રતિક્રિયાઓ એકસાથે થાય છે, આવો એમનો સંબંધ છે. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આવેગાત્મક આંક, બરોબર, આવેગાત્મક આંક જેનું બીજું નામ છે મિત્રો સાવેગિક આંક કહેવાય છે. બરોબર, સાવેગિક આંક જેને અંગ્રેજીના અંદર કહેવાય છે ઇમોશનલ કોશન્ટ, એ કોણે આપ્યો છે? તો ડેનિયલ ગોલમેને આપેલો છે. બરોબર, ડેનિયલ ગોલમેને મિત્રો આ સાવેગિક આંક આપેલો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ નિયંત્રણ શા માટે જરૂરી છે? આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. બરોબર, આવેગ નિયંત્રણ શા માટે જરૂરી છે? તો આવેગને નિષેધ અસરને ટાળવવા માટે. બરોબર, આવેગ નિયંત્રણ શા માટે જરૂરી છે? કે આવેગને નિષેધ અસરને ટાળવા માટે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ જણાવો. બરોબર, હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ જણાવો. બરોબર, 3 સાચી હોય ને 1 ખોટી હોય મિત્રો, આવો ક્વેશ્ચન બની શકે છે. તો મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે મિત્રો. એક છે સમસ્યા કેન્દ્રિત કે કાર્ય કેન્દ્રિત પ્રવૃત્તિ, બીજું છે મિત્રો આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિ, અને ત્રીજું છે મિત્રો અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિ કે બચાવ પ્રયુક્તિઓ. આ બધું જે છે ને મિત્રો એ મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ છે. બરોબર, એકવાર જોઈ લો મિત્રો, સામાન્ય કેન્દ્રિત કે કાર્ય કેન્દ્રિત પ્રવૃત્તિ, બીજું છે આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિ, ત્રીજું છે મિત્રો અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિ કે બચાવ પ્રયુક્તિઓ. આ બધું જે આવે છે ને એ મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ નિયંત્રણનો માર્ગ કોને આપ્યો છે? તો આવેગ નિયંત્રણનો માર્ગ મિત્રો કોને આપ્યો છે? ડેનિયલ ગોલમેને આપ્યો છે. બરોબર, આવેગ નિયંત્રણનો માર્ગ કોને આપ્યો છે? ડેનિયલ ગોલમેન. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ નિયંત્રણના માર્ગો 4 કયા છે? બરોબર, જો આવેગ નિયંત્રણના 4 માર્ગો છે મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. પહેલો છે મિત્રો સ્વજાગૃતિ, બીજી છે સામાજિક જાગૃતિ, ત્રીજો છે સ્વ વ્યવસ્થાપન, અને ચોથો છે મિત્રો સામાજિક કુશળતા. આ બધા જે છે ને એ આવેગ નિયંત્રણના માર્ગો છે. બરોબર, 4 માર્ગો છે, ફરીથી જોઈ લો. એક છે સ્વજાગૃતિ, બીજો છે સામાજિક જાગૃતિ, ત્રીજો છે સ્વ વ્યવસ્થાપન, અને ચોથો છે મિત્રો સામાજિક કુશળતા. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર તમારી પૂછાઈ શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગના નિયંત્રણ માટે સમય દર્શન સમ્યક વ્યવહાર. યાદ રાખજો, સમય દર્શન સમ્યક વ્યવહારનો અર્થ શું થાય છે? તો પરિસ્થિતિનું શાંત અને તટસ્થ મને મૂલ્યાંકન કરવું. આ યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે કે આવેગના નિયંત્રણ માટે સમય દર્શન સમ્યક વ્યવહાર. યાદ રાખજો, સમય દર્શન સમ્યક વ્યવહારનો અર્થ શું થાય છે? તો પરિસ્થિતિનું શાંત અને તટસ્થ મને મૂલ્યાંકન કરવું. હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇક્યુ, જેને ઇમોશનલ કોશન્ટ કહેવાય છે, નો ખ્યાલ કોણે આપ્યો છે? તો ડેનિયલ ગોલમેને આપ્યો છે મિત્રો, 1998ના અંદર આપ્યો હતો. બરોબર, આ ઇમોશનલ કોશન્ટનો ખ્યાલ ડેનિયલ ગોલમેને અને 1998ના અંદર આપ્યો હતો. તો જો મિત્રો આજના જે મિત્રો આપણે આ બધા પ્રશ્નો જોયા આવેગના, એ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યગ્રતા એટલે શું? તો વ્યગ્રતા એટલે શું મિત્રો? વ્યગ્રતાની વ્યાખ્યા પૂછાઈ શકે છે કે વ્યગ્રતા એટલે ભવિષ્યની ચિંતાને લીધે ઊભી થતી શારીરિક માનસિક સ્થિતિ, એને વ્યગ્રતા કહેવાય. બરોબર, વ્યગ્રતા એટલે શું છે મિત્રો? ભવિષ્યની ચિંતાને લીધે ઊભી થતી શારીરિક માનસિક સ્થિતિ અને વ્યગ્રતા કહેવાય. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યગ્રતાના પ્રકાર જણાવો. બરોબર, પરીક્ષાના અંદર પૂછાશે કે વ્યગ્રતાના પ્રકાર જણાવો. એક છે મિત્રો લાક્ષણિક વ્યગ્રતા, અને બીજું છે પારિસ્થિતિક વ્યગ્રતા. આ 2 પ્રકારની મિત્રો વ્યગ્રતા હોય છે વ્યક્તિના અંદર. બરોબર, એક હોય છે લાક્ષણિક વ્યગ્રતા અને બીજી હોય છે પારિસ્થિતિક વ્યગ્રતા. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘર્ષ એટલે શું? તો સંઘર્ષની મિત્રો આપણે માહિતી લઈ લઈએ, પરીક્ષાના અંદર પૂછાશે સંઘર્ષની વ્યાખ્યા. તો સંઘર્ષ એટલે મિત્રો વ્યક્તિ સમક્ષ એકથી વધુ વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મકની સ્થિતિને સંઘર્ષ કહેવાય છે. બરોબર, શું કહેવાય છે? સંઘર્ષ કહેવાય છે. વ્યક્તિ સમક્ષ એકથી વધુ વિકલ્પો હોય અને તેનાથી કોઈ એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે ઊભી થતી અનિર્ણાયકતાની શક્તિને શું કહે છે? સ્થિતિને શું કહેવાય છે મિત્રો? સંઘર્ષ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો આ સંઘર્ષની વ્યાખ્યા.
તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે બરોબર. આ આવેગના બધા ક્વેશ્ચન છે અને આવેગના 2 થી 3 ગુણના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે અને આપણે જેટલા પણ ક્વેશ્ચન લીધા છે ને આના બાર ક્વેશ્ચન નહીં જાય. તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને જણાવી દઉં. તમને ખબર છે કે આપણે ટાટ એસ ને ટાટ એચએસ 2026 આવું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે બરોબર, જેના અંદર 24-25 જેવા વિડીયો બનાવી દીધા છે બરોબર. તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર આખું પ્લેલિસ્ટ પડેલું છે, ત્યાંથી જોઈ શકો છો. અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી એ બધા તમે વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરજો. કારણ કે આ બધા જે વિડીયો છે ને તમારા ટાટનો જે અભ્યાસક્રમ છે ને એ અભ્યાસક્રમના અંદર દરેક ટોપિકને આવરીને આ બધા વિડીયો બનાવવામાં આવેલા છે બરોબર. 2.1 પણ મિત્રો વિડીયો એવું નથી કે જે અભ્યાસક્રમ બહાર હોય બરોબર. તો એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. બીજું મિત્રો કે ટેલિગ્રામ ચેનલ આપણે મૂકેલી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક બરોબર. તો એના અંદર મિત્રો આખા વિડીયોની પણ આપણે લિંક મૂકીએ છીએ અથવા આખું પ્લેલિસ્ટની લિંક પણ એના અંદર મૂકી દઈએ છીએ બરોબર, જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવો પડે બરોબર. ત્યાંથી બધા વિડીયો તમને મળી રહેશે. એટલે આ જે આખું પ્લેલિસ્ટ આપણે બનાવીશું ને તમે પણ જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘર્ષના પ્રકારો જણાવો. તો સંઘર્ષના મિત્રો 3 પ્રકાર છે. એક છે અભિગમન સંઘર્ષ બરોબર, જેનું બીજું નામ છે મિત્રો યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. ઉપાગમન સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ અભિગમન સંઘર્ષને યાદ રાખી લેજો. બીજા નંબરનું છે મિત્રો વિગમન સંઘર્ષ બરોબર, એનું બીજું નામ છે પરિહરણ સંઘર્ષ બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. ત્રીજા નંબરનું છે મિત્રો વિગમન સંઘર્ષ. તો આ 3 પ્રકાર જે છે મિત્રો એ સંઘર્ષના પડે છે. એકવાર ફરીથી જોઈ લો બરોબર, પરીક્ષાના અંદર પૂછાવાની સંભાવના છે. તો પહેલું છે મિત્રો અભિગમન સંઘર્ષ, જેનું બીજું નામ છે ઉપાગમન સંઘર્ષ. બીજા નંબરનું છે મિત્રો વિગમન સંઘર્ષ, જેનું બીજું નામ છે મિત્રો પરિહરણ સંઘર્ષ. ત્રીજા નંબરનું છે મિત્રો વિગમન સંઘર્ષ. તો આ સંઘર્ષના પ્રકારો છે મિત્રો, અને એના જે બીજા નામ છે ને એ પણ યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિગમન સંઘર્ષ એટલે શું બરોબર. આ સંઘર્ષો આપણે જોયા, પણ આ સંઘર્ષોના અંતરથી મિત્રો કેવા ક્વેશ્ચન નીકળે છે એ પણ હું તમને જણાવી દઉં. તો અભિગમન સંઘર્ષ એટલે શું? તો બંને વિકલ્પો ગમતા હોય મિત્રો બરોબર, તો આને મિત્રો અભિગમન સંઘર્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે અને ઉદાહરણના અંદરથી તમારે ક્વેશ્ચન બનશે બરોબર. ક્વેશ્ચન કેવો બનશે કે લગ્ન માટે 2 મનગમતા પાત્રમાંથી કોઈક એકની પસંદગી કરવી, આ કેવા પ્રકારનો સંઘર્ષ છે? તો આને મિત્રો અભિગમન સંઘર્ષ કહેવાય છે બરોબર. આ ઉદાહરણ આપ્યા છે એટલે તમને સારી રીતે સમજાશે. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે 2 સરખી આકર્ષક નોકરીઓમાંથી એક નોકરીની પસંદગી કરવી, તો આ શું છે મિત્રો અભિગમન સંઘર્ષ કહેવાય છે. ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો કુટુંબજનો સાથે ફરવા જવું કે મિત્રો સાથે ફિલ્મ જોવા જવું, આ પણ એક અભિગમન સંઘર્ષનું ઉદાહરણ છે. તો આ ઉદાહરણો ઉપરથી મિત્રો આવા ક્વેશ્ચન નીકળશે. હવે 34મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિગમન સંઘર્ષ એટલે શું બરોબર. તો આને આપણે સમજીએ મિત્રો કે બંને વિકલ્પો અણગમતા હોય, બંને વિકલ્પો જે હોય ને એ અણગમતા હોય. ચાલો આપણે મિત્રો ઉદાહરણથી સમજીએ કે અણગમતી નોકરી પસંદ કરવી કે બેકાર રહેવું, આ બંને વિકલ્પ એવા છે મિત્રો ગમતા ન હોય બરોબર. તો જો આવો ક્વેશ્ચન બની શકે છે કે અણગમતી નોકરી પસંદ કરવી કે બેકાર રહેવું બરોબર. તો આ કેવા પ્રકારનો સંઘર્ષ કહેવાય? તો વિગમન સંઘર્ષ આને કહેવાય છે. હવે નીચે આપી છે મિત્રો યુદ્ધમાં જવાથી જાનહાનિ અને યુદ્ધમાં ન જવાથી માનહાનિ, આ બંને મિત્રો વિકલ્પો કયા છે? અણગમા છે બરોબર. તો આના અંદર કેવું મિત્રો કહેવાય? વિગમન સંઘર્ષ કહેવાય છે. તો આ મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો બરોબર. અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આવા ક્વેશ્ચન પૂછાશે આવેગના અંદરથી તમારી પરીક્ષામાં. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વિગમન સંઘર્ષ એટલે શું બરોબર. તો એના આપણે સમજીએ, એક જ વિકલ્પ પસંદ કરો બરોબર. એક જ વિકલ્પ પસંદ હોય એને વિગમન સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપીશું, ક્વેશ્ચન આવો નીકળશે કે મોટું મકાન લેવું ગમે પરંતુ તેની સફાઈ કરવી ન ગમે. એક પસંદ છે ને એક નથી પસંદ બરોબર. યાદ રાખજો, મોટું મકાન લેવું ગમે છે પણ તેની સફાઈ કરવી નથી ગમતી. આ જે છે મિત્રો એ કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય? તો વિગમન સંઘર્ષ કહેવાય છે. નીચે એક બીજું ઉદાહરણ આપ્યું છે કે લગ્ન કરવા ગમે પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારી વહન કરવાની તૈયારી ન હોય બરોબર. તો આ પણ વિગમન સંઘર્ષનું ઉદાહરણ કહેવાય છે અને આના અંદરથી આવા ક્વેશ્ચન નીકળશે મિત્રો.
હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેવડો અભિગમન વિગમન સંઘર્ષ એટલે શું? યાદ રાખજો મિત્રો, બેવડો અભિગમન વિગમન સંઘર્ષ એટલે શું મિત્રો? તો આ એક એનો પેટા પ્રકાર છે. જોઈ લેજો, પરીક્ષાના અંદર આનાથી ક્વેશ્ચન હશે. એક જ વિકલ્પ પસંદ હોય, બરોબર? એક જ વિકલ્પ પસંદ હોય, જેના અંદર જો મિત્રો ગ્રીન કાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન કરવા છે, બરોબર? પણ એના અંદરથી બે સંઘર્ષ ઉદ્ભવતા હોય છે, બરોબર? જોઈ લો, નીચે આપેલું છે ગ્રીન કાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન કરવા છે, પણ આના અંદર બે સંઘર્ષો છે. એક છે વિદેશ ફરવા મળે છે, એ સાચી વાત છે, બરોબર? પણ માતા પિતાની સેવા થતી નથી, કારણ કે વિદેશ જતા રહો એટલે માતા પિતાની સેવા ન થાય. પછી બીજો પ્રકારનો એક સંઘર્ષ બને છે એના અંદર કે ગ્રીન કાર્ડ ધરાવતી યુવતીના સાથે લગ્ન નથી કરવા, બરોબર? ગ્રીન કાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન નથી કરવા. તો આના અંદર મિત્રો બે સંઘર્ષો ઉદ્ભવતા હોય છે. માતા પિતાની સેવા થાય છે, બરોબર બાબત છે, બરોબર? પણ વિદેશ ફરવા ન મળે, આ નિષેધક છે, બરોબર? એટલે યાદ રાખી લેજો, આવી રીતે ક્વેશ્ચન આના અંદરથી નીકળશે. તો જો મિત્રો તમને ખબર છે, આજે જે ટાટ એસ ને ટાટ એચએસ માટે જે આવેગનો વિડીયો છે, બરોબર? અને મનોવિજ્ઞાનનો ટોપિક છે આવેગ, બરોબર? તો આવેગના અંદરથી આ છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે 37મા નંબરનો, જે આપણે સમજીએ કે વ્યક્તિ પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે જે વ્યગ્રતા અનુભવે તેને કઈ પરિસ્થિતિ કહેવાય છે? તો મિત્રો આને પારિસ્થિતિક વ્યગ્રતા કહેવાય છે, બરોબર? વ્યક્તિ પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે જે વ્યગ્રતા અનુભવે તેને કઈ પરિસ્થિતિ કહેવાય છે? પારિસ્થિતિક વ્યગ્રતા આને કહેવામાં આવે છે. તો જો મિત્રો આ આવેગના મિત્રો 37 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા? આવેગની સંપૂર્ણ ડિટેલ મિત્રો આ વિડીયોના અંદર આવી ગઈ. તો આના બાર ક્વેશ્ચન નહીં જાય. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને ગમતું હોય તો મિત્રો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે તમને ખબર છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે. તમને ખબર છે. હવે તમને ખબર છે કે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે વિડીયો અને પ્લેલિસ્ટની લિંક બનાવીએ છીએ. તો એ બંનેની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરાબર? ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે. હવે બીજી બાબત એ છે મિત્રો કે આના અંદર મિત્રો આ બંને જે એકાઉન્ટ જે એજ્યુકેશન પેજ જે છે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના બંનેના અંદર મિત્રો આવનારી ભરતીઓની આપણે પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ ક્યારે આવશે, તો આ બધી બાબતની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર તમને જોવા મળશે. અને બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, એટલે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર, બરોબર? તો ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જે જીકેની રીલ્સ બનાવે છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવે છે, શૈક્ષણિક કરંટ અફેર્સની રીલ્સ બનાવે છે, તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો, બરોબર? એ તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે મિત્રો, 2 થી 5 ગુણના અંદર, બરોબર? એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણે આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.